અહીં વેકેશન આવે તો આપણે ક્યાંક ફરવા તો જાશું ને? હે અરે બકા પ્લાન આખો રેડી. હે તો ક્યાં જાવ? સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ જાય છે આપણે? 10 દિવસ આપણે બેચ 5 સ્ટાર રિસોર્ટ બુક. વાહ, તો ફર્સ્ટ ક્લાસ માં આપણે ફ્લાઇટ ની ટિકિટ બુક. થેન્ક યુ. આખો પ્લાન હતો. હે એટલે અને હવે જો कम से कम 1 साल के लिए हमें विदेशों में जाने की बातों को टालना चाहिए. હા પણ તો શું? તો પ્લાન કેન્સલ કરી નાખ્યો શિવાની આખો. કા અરે આપણા પ્રધાનમંત્રી સાહેબ મોદી સાહેબ કહે છે કે વિદેશ ન જાવ તો કેવડું મોટું કારણ હશે. પ્રધાનમંત્રી ની વિરુદ્ધ જો એનું તો માનવું પડે કે નહીં. કેન્સલ કરી નાખ્યો. તો આપણે અહીંયા આજુબાજુમાં ક્યાંક કારમાં ફરી આવશું હે ને? ઈ પ્લાન બનાવતો તો ત્યાં હા. જો સાંભળ. पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है. જો સાંભળી લીધું ને, આમાં કારમાં મારે તને કેમ ફેરવી ગમે એટલી ઈચ્છા હોય તો પેટ્રોલ બચાવવાનું છે આપણે, દેશની અર્થવ્યવસ્થા બચાવવાની છે આપણે. બધા પ્લાન કેન્સલ. પણ તમને એ તો યાદ છે ને કે મારી બેન ના લગન છે? તો યાદ જ હોય ને, હા. 50 તોલું સોનું ફિક્સ હે તો હાલો લેતા આવી આપણે. હતું. ફિક્સ આપવાનું જ હતું. તારી બેન ને 50 તોલા ને તને 50 તોલા દેવાના હતા. પણ સાંભળ્યું તો મોદી સાહેબે શું? कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे. 50 તોલા દઈ દઉં ને તો આપણી સાડી સાહેબા ખુશ થઈ જાય. પણ એને એમ તો ન કહે કે લગ્ન વર્ષ પછી કરજે, એનું જીવન છે ને.